નમસ્કાર, સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં. હું ધનંજય શુક્લ અને ગુજરાતભર માટે અને ખાસ કરીને આણંદ જિલ્લા માટે એક ચકચારી ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના ખંભાત પાસે આવેલા સોખડા ગામ જીઆઈડીસીમાં ગ્રીન કંપની છે, ગ્રીન નામની કંપની છે એક, અને એ કંપનીમાં અમદાવાદથી 60 જેટલા એટીએસના અધિકારીશ્રી અને કર્મચારીઓનો દરોડો પડ્યો છે ગઈકાલે, અને 100 કરોડનું ડ્રગ્સ ત્યાં બની રહ્યું હતું અને એને પકડવામાં આવ્યું છે. સાથે સાથે કંપનીના ભાગીદાર કર્મચારીગણ અને એ લોકોને ભાગીદાર થઈને 6 વ્યક્તિઓની ધરપકડ થઈ છે. તે વ્યક્તિઓની હવે આગળ કાયદેસરની પૂછપરછ કરશે કે આ ડ્રગ્સનો સામાન ક્યાંથી આવે છે, ડ્રગ્સ ક્યાં વેચાતું હતું, આગળ ધંધાના તાર ક્યાં સુધી જાય છે. અને આપણે જાણીએ છીએ કે ખૂબ સારું એટીએસ નું કામ છે. ગયા વર્ષમાં 7,000 કરોડ જેટલું ડ્રગ્સ ગુજરાતભરમાંથી પકડવામાં આવ્યું હતું, અને આ વર્ષ 2025માં પહેલા જ મહિનામાં 100 કરોડનું ડ્રગ્સ ખંભાત પાસેથી પકડવામાં આવ્યું છે. દર્શકો, આપને બતાવતા રહીશું આગળ માહિતી કે શું આમાં પકડાય છે, ક્યાં ક્યાં સુધી જાય છે. ત્યાં સુધી આભાર. ધનંજય શુક્લ, પીએનજી ન્યૂઝ. હું અત્યારે કામમાં છું, પછી ફોન કર, બહાર છું. હારું કહ્યું. તમારા નામ મળે ને પણ ઝુમ્મર છે ગીરી છે ગીરી ગીરી ગીરી